વલસાડની મગોદ ડુંગરી બેઠક પર માછી સમાજનો ભાજપને સમર્થનનો સંકેત. વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારની મહત્વપૂર્ણ મગોદ ડુંગરી બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે માછી સમાજના આગેવાનો દ્વારા ભાજપ પક્ષ પ્રત્યે સકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવતા ચૂંટણી સમીકરણોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. મગોદ ડુંગરી ગામમાં છેલ્લા કેટલાક સમયથી થયેલા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને માછી સમાજના પ્રતિનિધિઓએ ભાજપ પક્ષને તેનો મુખ્ય શ્રેય આપ્યો છે. આગેવાનોના મતે ગામમાં આધારભૂત સુવિધાઓ, માર્ગ વ્યવસ્થા અને માછીમારોને લગતા વિકાસના કાર્યોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના કારણે લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે આવનારા સમયમાં વિકાસના કાર્યોને વધુ ગતિ મળે તે હેતુથી માછી સમાજના આગેવાનો ભાજપને સમર્થન આપવાની તૈયારી દર્શાવી રહ્યા છે. આ અંગે મગોદ ડુંગરી ગામના સરપંચ મિલેશભાઈ ટંડેલ, માછીમાર મહામંડળના પ્રમુખ તથા મગોદ ડુંગરી મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીના ચેરમેન રામુભાઈ ટંડેલ અને ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ વિજયભાઈ એન્જિનિયરે સ્પષ્ટ રીતે ભાજપ પક્ષને સાથ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. માછી સમાજના આ સમર્થનને કારણે મગોદ ડુંગરી બેઠક પર ભાજપ પક્ષ વધુ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. હવે આવનારા દિવસોમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અન્ય સમાજોના વલણ પર પણ સૌની નજર રહેશે. નમસ્કાર મિત્રો, હું મગોદ ડુંગરી સરપંચ ટંડેલ મિલેશકુમાર જયંતિલાલ. મિત્રો, આવનારા 2 દિવસ પછી આપણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. તો ઘણા બધા પક્ષોએ પોતપોતાની ઉમેદવારી કરી છે. તો ભારતીય જનતા પાર્ટી તરફથી આપણા જિલ્લાના ઉમેદવાર શ્રી જયકુમાર મુકુંદભાઈ ત્રિવેદી અને આપણા તાલુકાના ઉમેદવાર શ્રી કિશોરભાઈ મગનભાઈ પટેલ. તો મિત્રો, ઘણા બધા જે આરોપો પ્રત્યારોપ લાગી રહ્યા છે કે આ પક્ષ આવો છે, પેલો પક્ષ આવો છે. મિત્રો, તો ટંડેલ સમાજ જે છે, પહેલેથી જ માછી સમાજ એ પ્રગતિના કામ બાજુ ખૂબ જ ધ્યાન આપે છે. મિત્રો, વિકાસ પર ખૂબ જ ધ્યાન આપે છે. એટલે અમારો જો ટંડેલ સમાજ જે છે ને મિત્રો, પહેલેથી જ ગામને કઈ રીતના મજબૂત બનાવવું, ગામને કઈ રીતના વિકાસશીલ બનાવવું અને ગામને કઈ રીતના આગળ લઈ જવું અને આવનારી પેઢીને કઈ રીતના મજબૂત બનાવી એના ઉપર ખૂબ જ ધ્યાન આપે છે. એટલે ટંડેલ સમાજ એકદમ પહેલેથી જ ભારતીય જનતા પાર્ટીને વળેલો સમાજ છે. મિત્રો, અને કંઈ પણ ચિંતા કરવાની જરૂરી નથી. અમે જિલ્લા અને તાલુકા બંને સીટ પર ખૂબ જ બહુમતથી વિજય પ્રાપ્ત કરીશું. મિત્રો, મને ખૂબ જ અમારા ગામવાળા વાસીઓ પર વિશ્વાસ છે. જેવી રીતના મને એ લોકોએ સરપંચમાં બહુમતીથી વિજય અપાવ્યો છે, એવી જ રીતના અમે તાલુકામાં અને જિલ્લાઓ પર ખૂબ જ બહુમતીથી વિજય પ્રાપ્ત કરીશું. અને ભારતીય જનતા પાર્ટી સાથે રહીને ગામનો ખૂબ જ એવો ગતિશીલ અને એકદમ સ્થિર, એકદમ જોરદાર અને મજબૂત વિકાસ સાથે ગામને ખૂબ જ આગળ લઈ જઈશું. મિત્રો, ધન્યવાદ. વંદે માતરમ. જય ભારત, જય હિન્દ. માછી સમાજ સનાતન પક્ષને જ સપોર્ટ કરશે, એમાં કોઈ પ્રશ્ન જ નથી આવતો. અને ભારતીય જનતા પાર્ટી એ સનાતની પાર્ટી છે અને બીજી કોઈ પાર્ટીનો અહીંયા મગોદ ડુંગરીમાં કોઈ પણ રીતે કદાચ ડિપોઝિટ એમની ભૂલ થાય ને તો નવાઈ નહીં લગાડશો. મિત્રો, બીજી વાત કે આજે જે એક ઇન્ટરવ્યૂ મેં જોયો છે અજયભાઈએ કે વિજયભાઈને ટિકિટ આપવી જોઈએ, નિરંજનભાઈને આપવી જોઈએ, જસવંતભાઈને આપવી જોઈએ. મિત્રો, આ પાર્ટી કોને ટિકિટ આપવી જોઈએ એ મારે ને તમારે વિચારવાનું નથી રહેતું. આ પાર્ટી હું ભારતીય જનતા પાર્ટી વલસાડ તાલુકા આજે ઉપપ્રમુખની હોદ્દા પર મને પાર્ટીએ બેસાડ્યો છે, તો કંઈ એમને વિચારીને જ નહીં બેસાડ્યો હોય. તો પાર્ટીએ જે અત્યારે જે કિશોરભાઈને ટિકિટ આપી છે, તો હું અને મારા નજીકના સમર્થન ક્લોઝ બધા મારા મિત્રો અને અમારા સરપંચ શ્રી મિલેશભાઈ અમે સાથે ખભે ખભે મિલાવીને કિશોરભાઈને અને પાનેરાના અમારા જે છે જયકુમાર એમને જંગી બહુમતીથી જીતાડશું, એ અમને ખાતરી છે. તો સૌ ગામજનોને મારી નમ્ર વિનંતી છે કે પરમ દિવસે એટલે 26 તારીખે રવિવાર સવારે 7 થી 6નો સમય છે. બને એટલું જલ્દી તમારો કિંમતી પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીને આપી અપાવી વિજય બનાવશો. જય સનાતન, ભારત માતા કી જય. રામુભાઈ દયાભાઈ ટંડેલ, મગોદ ડુંગરી માછી મહામંડળના પ્રમુખશ્રી તથા સહકારી મંડળીના ચેરમેન શ્રી રામુભાઈ ટંડેલ. અત્યારે જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, જેની અંદર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની જે પ્રચાર ચાલુ રહ્યો છે, હું એટલું જ કહું છું કે માછી સમાજના મગોદ ડુંગરી ખાતે માનનીય ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલે અમને ખૂબ સહકાર આપ્યો છે અને ગામના ઘણા બધા કામો, વિકાસના કામો એમના થકી ચાલી રહ્યા છે.
11 ગામને પાણી 5 ગામને પાણી આપવા માટેનો જે મોટામાં મોટો પ્રોજેક્ટ હતો તે મોગોદ ડુંગરી ખાતે લાવી મોગોદ ડુંગરીની પાણીની સમસ્યા હંમેશના માટે એમને સોલ્વ કરી આપી છે. એટલે અમારા મત તરફથી અમે એટલું ઈચ્છીએ છીએ કે જે કામ કરે છે એવા પક્ષને મત આપવું છે અને અમારે ત્યાં મોટાભાગે ભાજપને જ મત આપશે એવી મને આશા છે.